નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ ભાજપના રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજના લોકોના રોષનો ભોગ બન્યા છે, જ્યાં તેમને ત્રણ વખત માફી માંગવા છતાં પણ સમાજ તેમને માફી નથી આપી રહ્યો। ત્યાં તો બીજી તરફ હિન્દુવાદી કાર્યકર કાજલ હિન્દુસ્તાની કે જેને પાટીદાર સમાજની દીકરીઓ વિશે આપેલા વિવાદિત નિવેદનને લઈને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે, કારણ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાનીની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે। તેમનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાની લાજવાને બદલે ગાજે છે। આ વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી હતી કે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજની જે દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી છવાઈ હતી, જેને લઈને ગત શનિવારે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને જેમાં મોરબીના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને 48 કલાકનું માફી માંગવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ તેના બાદમાં પણ કાજલ હિન્દુસ્તાની દ્વારા માફી માંગવામાં આવી નથી, જેથી કરીને હવે કાજલ હિન્દુસ્તાની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી ફરિયાદ આપી છે। રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે પાટીદાર સમાજ અગ્રણી મનોજ પનારાએ જણાવ્યું કે કાજલ સિંગાડા નામની વ્યક્તિએ પાટીદાર સમાજ ઉપર જે પ્રકારના ખોટા આક્ષેપો કર્યા છે, જેઓને પોતાની ટીઆરપી માટે પાટીદાર સમાજની દીકરીઓને અને ઉદ્યોગપતિઓને જે રીતે જાહેર સ્ટેજ પર બદનામ કર્યા છે, જેના બાદમાં પણ કાજલ હિન્દુસ્તાનીને લાજવાને બદલે ગાજી રહી છે। આના પગલે જ તેમના વિરુદ્ધ મોરબી કોર્ટમાં બદનક્ષીનો દાવો રજૂ કરવામાં આવ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।